નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો મફત પ્લોટ યોજના ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવી છે। મિત્રો ઘર બનાવવા માટે સરકાર આપશે મિત્રો 100 ચોરસ વાર જમીન મફત। મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। યોજનાનું નામ વિશે વાત કરવામાં આવે તો મિત્રો મફત પ્લાટ યોજના। લાભ મેળવનાર વિશે વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ લોકો। વિભાગ વિશે વાત કરવામાં આવે તો ગ્રામીણ વિકાસ વિભાગ। મળવાપત્ર સહાય વિશે વાત કરવામાં આવે તો 100 ચોરસ વાર પ્લોટ। મફત પ્લોટ યોજના વિશે વાત કરવામાં આવે તો મુખ્ય હેતુ છે કે મિત્રો મફત પ્લોટ આપના ઘરનું ઘર બનાવવાનું, જેથી જે લોકો પોતાનું પાકું ઘર નથી બનાવી શકતા તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવશે। આ યોજનાથી ગરીબ પરિવારના લોકોને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે, જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળી શકે છે। આ યોજનામાં લાભ કોણ લઈ શકે છે? મિત્રો લાભાર્થી BPL કેટેગરીનો હોવો જોઈએ। અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો આ યોજના લાભ મળવાપાત્ર રહેશે। લાભાર્થી પાસે કોઈપણ પ્રકારની જમીન ના હોવી જોઈએ। અરજદારની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 વધુ ના હોવી જોઈએ। ગુજરાત રાજ્યના રહેવાસી હોવો જોઈએ। અરજદાર ગ્રામીણ કારીગર અથવા કારીગર વર્ગનો હોવો જોઈએ। મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ વિશે વાત કરવામાં આવે તો અરજી ફોર્મ, રેશન કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, SSC નામની વિગત, ખેતી જમીનનો દાખલો, મકાન વિગતની દર્શાવેલ। નોંધ આ છે કે મિત્રો આ ઘરવિહોણા કુટુંબને મકાન બાંધવા માટે રહેણાંક મફત પ્લોટ આપવાની યોજના ગુજરાતે છૂટક અમલ થતો હોય એવું લાગે છે। મફત પ્લોટ યોજના અરજી વિશે વાત કરવામાં આવે તો મફત પ્લોટ યોજનાના લાભ લેવા માટે લાભાર્થીઓ ઓફલાઈન અરજી કરવાની પડશે। અરજી કરવા માટે ગ્રામ પંચાયતની ફોર્મ મેળવી તેમાં માગેલી તમામ વિગતો સચોટ ભરીને ડોક્યુમેન્ટ માંગ્યા હોય તો બધા જોડીને તલાટી કમ મંત્રીશ્રીની સહી કરવાની રહેશે। ત્યારબાદ આ ફોર્મ તલાટી અને સરપંચના અભિપ્રાય પ્રમાણે મંજૂર અથવા નામંજૂર કરવાનું રહેશે।